અપાર પધાર્યા મારે આંગણીએ મારે હૈયે હરપાર પધાર્યા મારે જ્યારે સીતારામ પધારી રહ્યા હોય ત્યારે
धरती अंबर सजाओ उतरेगी आज मेरे ईश्वरी तेरी कोई कानन ना होगी मोहे काला टीका की छब से दिखूं मैं तो प्यारी लक्ष्मी दीवानो नजर उतारो अरे अरे पिया घरे अरे रंग से रंग नए नए ढंग के खुशियाँ जीवर मेरे खुशियाँ जीवर पिहू पिहू पपिहार दे कुहू कुहू कोया आंगन आंगन है बरियों में घेरा अनहद
માંડવડે આવી ધ્યાન રડી મારે માંડવડે આવી ધ્યાન રડી સજી સોડે કડાય લાડકડી સોડે કડાય આજે લાડકડી આજે મારે માંડવડે આવી ધ્યાન રડી આજે મારે માંડવડે આવી ધ્યાન રડી સમણા મળી રે ગયા એક દરેકનું ખાસ ધ્યાન દોરું લગ્ન ગીતમાં જ્યાં વરરાજાનો ઉલ્લેખ થાય ત્યાં ભગવાન શ્રી રામ સમજવા અને જ્યાં કન્યાનો ઉલ્લેખ થાય ત્યાં માતા સીતાજી સમજવા વાલી બેનીના સમણા મળી ગયા મનના માનેલા માણી મળી રે ગયા પ્રગટ્યા દીવડા બની રધિયા પ્રગટ્યા દીવડા આજે મારે માંડવડે આવી ધ્યાન રડી આજે મારે અને એવા પહેલાના સમયમાં ગૌધુની મુહૂર્તમાં લગ્ન પ્રસંગ ઉજવતા. ગૌધુની મુહૂર્ત એટલે કે સાંજનો સમય. ગાયું ધણમાં ગઈ હોય, ધણમાંથી પાછી આવતી હોય ત્યારે જ્યારે ગૌરજ ઉગતી હોય એ જે સાંજનો સમય છે એ ગૌધુની મુહૂર્ત. આવા સાંજના સમયે કન્યા પક્ષના બધા જાનની રાહ જોતા હોય ત્યારે લગ્ન ગીતની શું કહેતા હોય? હાંજ રે એ પડીને જીણી મારી લાડકડી ના પરવે મારા પેલી બાના આજે આપણી પવિત્ર ધર્મભૂમિ ઉપર ભગવાન શ્રી હરિરામ અને મા પરાંબા જગદંબા સતી સીતા હજી એના દિવ્ય વિવાહોત્સવ આપણે નરી આંખે નિહાળીએ. આની અંદર આપણા લૌકિક રિવાજોથી વિધિ નથી કરવાની, કારણ કે આ દેવના વિવાહ છે. આપણે ઘરે દીકરાના લગ્ન હોય ને પછી
4 બેનું વધાવ આવે ને કોઈમાં 7 બેનું આવે ને કોઈમાં 8 બેનું વધાવ આવે. આ લૌકિક રિવાજ નથી, આ ભગવાનના રિવાજ છે. અને આને આપણા રિવાજ લાગુ ન પડે. અને ભગવાન જ્યારે પરણ્યા ત્યારે એનો ઉલ્લેખ છે કે વૈદિક વિવાહ પદ્ધતિથી વિશ્વામિત્ર વશિષ્ઠજીએ જે કુલગુર હતા એને વૈદિક પદ્ધતિથી એના વિવાહ કર્યા હતા. એટલે જે લગ્ન વિધિ થશે, ઘણામાં એવું હોય ને કે 3 ફેરા કન્યા આગળ ફરે ને 1 ફેરો વરાજો પાછળ ફરે. ઘણામાં 3 ફેરા વરાજો આગળ ફરે ને 1 ફેરો કન્યા પાછળ ફરે. એ આપણા લૌકિક રિવાજ છે. ઘણામાં 4 ફેરા હોય, ઘણામાં 7 ફેરા હોય. એટલે આપણો જ્ઞાતિનો આપણો સામાજિક એક રિવાજ છે. એ વૈદિક નથી, પરંપરા નથી. શાસ્ત્રમાં 4 ફેરા બતાવ્યા છે. અને 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના છે. અને 4 ફેરાના 4 મહાદાન આપણા ધર્મશાસ્ત્રની અંદર બતાવ્યા છે. ગૌદાન છે, ભૂમિદાન છે, સુવર્ણદાન છે અને કન્યાદાન છે. તો આ વૈદિક પદ્ધતિ એ પ્રમાણે આપણે અહીંયા ભગવાનને પરણાવવાના છે. એટલે વરઘોડાને સીધા આપણે અહીંયા મંડપે લઈ આવી અને પછી જે આગળની વિધિ વૈદિક પરંપરા પ્રમાણે સંપન્ન છે એ સંપન્ન કરવાની છે. તો ભગવાન રામજીના વરઘોડાની અંદર આપણે બધા જોડાઈએ અને ભગવાન રામજીનો વરઘોડો તોરણે ત્યાં ક્યારના પોખે છે, ઇન્ડિયા ઉતારે છે. ખબર નહીં પણ કેને ઉતારે છે. તમે વાટ જોઈને બેઠા, હું બેઠો, પણ ક્યાં ઉડાડે છે ખબર નથી પડતી. એટલે વરઘોડો આવે છે, આપણા વરઘોડાનું સ્વાગત કરવાનું છે ભાવથી. હે વરઘોડો 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 શ્રી રામજીનો વરઘોડો. લઈ લ્યો વરઘોડા. હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા. હાથી શણગાર્યા ને સાથી શણગાર્યા. એ વચમાં કલંગી ઘોડો કે રામજીનો વરઘોડો. એ વચમાં કલંગી ઘોડો રામજીનો વરઘોડો. એ વચમાં કલંગી ઘોડો કે શ્રી રામજીનો વરઘોડો. એ વચમાં કલંગી ઘોડો. મંડપ નીચે આવી જાઓ. વાગે ને શરણાયો વાગે. વાગે ને શરણાયો વાગે. વાજા વાગે ને શરણાયો વાગે. વાગે ને શરણાયો વાગે. વાજા વાગે ને અને વાજા વાગે ને અને ઢોલક વાગે. શરણાયો નસુરો રામજીનો વરઘોડો. વાગે શરણાયો રામજીનો વરઘોડો. આયા વાગે શરણાયો નસુરો કે રામજીનો વરઘોડો. વાગે શરણાયો
રામજીનો વાર ભગવાન રામજી વરઘોડે ચડીને ભગવાન શ્રી રામજી પધાર્યા છે, મંડપની અંદર આવ્યા છે. હવે અહીંયા માં જાનકીજી પણ મંડપની અંદર પધારશે અને વૈદિક પરંપરા પ્રમાણે અમારે નવનીત દા ત્યાં વિધિ કરાવશે, ભૂદેવો વિધિ વિધાન કરાવશે અને જ્યારે કહેવામાં આવે ત્યારે જ આપ સૌ બધા ત્યાં દર્શન કરવા માટે પધારજો. આજની કથાને અહીંયા વિરામ કરીએ. જે કોઈ કન્યાદાન દેવું હોય, દર્શન કરવા હોય ત્યાં અમારે મુખ્ય યજમાન પરિવાર છે એનું કન્યાદાન ને વિધિ થઈ જાય પછી જે કોઈ ત્યાં કન્યાદાન દેવું હોય ત્યાં ભૂદેવોને કહેજો, તમને સંકલ્પ કરાવીને કન્યાદાન ત્યાં અર્પણ કરાવશે અને ભગવાન રામ અને સીતાને પરણાવવાનો લાવ એ આપણને આપણા જીવનની અંદર પ્રાપ્ત થશે. તો અહીંયા કથાને વિરામ કરીએ. આગળનો જે પ્રસંગ છે એ પ્રસંગને હવે આપણે ઉજવવાનો છે. કાલે સવારે 9 વાગે બધા ખાસ સમયસર હાજરી આપે. આજની કથાને વિરામ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય, શ્રી સદગુરુ ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. કોઈ પોતાનું આસન ન છોડે. જે કોઈ ભાવિક ભક્તો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો બધા પધાર્યા છો, આપણે બધાને દેખાશે કારણ કે અહીંયા ટોટલી ઓલ જગ્યાએ કેમેરા મૂકેલા છે, સ્ક્રીન ગોઠવેલી છે. મંડપની બહાર પણ ત્યાં તમને આપને દર્શન થશે અને ઉપર ડ્રોન પણ ફરે છે, એમાંથી પણ તમને દર્શન થયા રાખશે. એટલે કોઈ આપણને નહીં જોવા મળે એવું કરી અને કોઈ મંડપમાંથી ઊભા નહીં થતા. તમે જે જગ્યા ઉપર બેઠા છો ત્યાં જ તમને અહીંયા જે કાંઈ વિધિ વિધાન થશે એ બધા દર્શન તમને ભગવાનના લગ્નની ઝાંખી થશે. તો પોતપોતાનું આસન ગ્રહણ કરી રાખે. કોઈ પોતાનું આસન, ભાઈઓ બહેનો કોઈ આસન નહીં છોડતા મહેરબાની કરીને, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો બધા શાંતિ જાળવી રાખે. અને આજે ભગવાન સીતારામના વિવાહનો જમણવાર છે એટલે એમાં બધા ખાસ પ્રસાદ લેવાનો છે, પણ ભગવાન પરણી જાય પછી. અત્યારથી સીધું આપણે ભોજનશાળાની અંદર જઈ અને મહાપ્રસાદ લેવા જતું રહેવું બરાબર છે, પણ ભગવાનના વિવાહ થઈ જાય પછી બધાએ ત્યાં મહાપ્રસાદ લેવાનો છે. ભગવાન જે અહીંયા પરણે ને આપણે જમવા વયા જાય એટલે એ યોગ્ય નથી. તો ભગવાનના લગ્ન વિધિ સંપન્ન થઈ જાય પછી જ જ્યારે કહેવામાં આવે ત્યારે આપ બધા પ્રસાદ લેવા ગ્રહણ કરજો, પ્રસ્થાન કરજો, એવું નમ્ર નિવેદન.
હે મોર સોનાની ચાચ હાય હે સોનાની હે ચાચી રે મોરલો મોતી ચડવા રૂપા કેરી મોતી એક દરેક શ્રોતાજનોને ખાસ વિનંતી, અત્યારે કોઈ પ્રસાદ લેવા માટે ન જાય, જ્યારે અહીંયાથી કહેવામાં આવે ત્યારે જ પ્રસાદ લેવા જવાનું છે. ત્યાં સુધી બધા કથા મંડપમાં બેસે. જ્યારે અહીંયાથી કહેવામાં આવે ત્યારે જ પ્રસાદ લેવા જવાનું છે. માટે પ્રસાદ લેવા માટે કોઈ ન જાય. હે મોરેલા, હે મોરેલા. મારા હોશીલા વરરાજે સિમળિયું મેરી માળા હોશીલા વરરાજે સિમળિયું મેરી માળા
કે લજનું કાચું હોનું લતડી લડી લડી જાય સાઈબા હે સાઈબા લતડી ગળાવો મારા સાઈબા લતડી ગળાવો સુરત શેરથી સોનું મંગાવો અમદાવાદની મોતી સાઈબા હે સાઈબા સુરત શેરથી સોનું મંગાવો અમદાવાદની મોતી સાઈબા લતડી ગળાવો મારા સાઈબા લતડી ગળાવો મારા સાઈબા લતડી ગળાવો મારા અરે કોની લાલ લાલ વાસના માનવડા કોની પીલી પીલી વાસના ચંદર વાસો આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ કોઈ લાલ લાલ વાસના આંધળા અંધારો કોઈ પીલી પીલી વાસના ચંદર વાસો ભાઈઓ પ્રસાદ લેવા જઈ શકે છે. ફક્ત ભાઈઓ પ્રસાદ લેવા જઈ શકે છે. હાલો જીવનની અંદર જ્યારે પણ સમય મળે ત્યારે કન્યાદાન છે એ ઉત્તમમાં ઉત્તમ મહાદાન છે. કારણ કે જે દીકરી આપણા આંગણાની અંદર 18 વર્ષ 20 વર્ષ જે બાપના લાડગોટની મોટી થઈ હોય એ દીકરીને આજે કન્યાદાન દેતી વખતે ગમે એવા માતા પિતા હોય, કદાચ કાળજો ગંપાવે એવો બાપ હોય, પણ છતાંય એ દીકરી જ્યારે પરણતી હોય ને એમાં જ્યારે કન્યાદાનનો સંકલ્પ આવે, પૃથ્વી ઉપર મોટામાં મોટું દાન છે એ કન્યાદાન છે. આનાથી ઉપર કોઈ મોટું દાન છે નહીં. કારણ કે એક કાળજાના કટકાને આપણે શરીરમાંથી કાઢી અને બીજા ઘરની અંદર આપણે આપતા હોઈએ છીએ. તો એવા આજના દિવસે ભગવાન પરમાત્માની અસીમ કૃપાથી આજે આપણા ગામની અંદર રૂડા અવસરની અંદર એમાંય ભગવાન સીતારામના લગ્ન મહોત્સવ નિમિત્તે આજે આ કણજારિયા પરિવારના આંગણે એ રૂડો અવસર આવ્યો છે. તો કદાચ આમાં કન્યાદાનના ફળ સ્વરૂપે આપણા સમસ્ત પિતૃઓની મુક્તિ તો થાય એટલું જ નહીં, પણ કન્યાદાન કરવાથી મનવાંછિત ફળોની પણ પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે કન્યાદાન કરવાથી ધારેલી ઈચ્છેલી વસ્તુની શીઘ્રમાં શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. જો કદાચ કોઈને પુત્ર રત્ન ન હોય કે દીકરી કે દીકરા ન હોય, એ પણ કન્યાદાન કરે તો
ભગવાનની અસીમ કૃપાથી એમને ત્યાં પણ પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. તો આજના દિવસે જે કોઈને પણ કન્યાદાન કરવાનો સંકલ્પ કર્યો હોય તો પરમાત્માનું નામ લઈ પરમાત્માને શ્રીહરિને યાદ કરીએ. હે પ્રભુ, હે પરમાત્મા, કદાચ સમગ્ર વિશ્વની અંદર અમારે તો દીકરી નથી, પણ કદાચ અમારે આજ આંગણે જો પિતૃઓની અસીમ કૃપા હોય તો જ આપણે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય અને પરમાત્મા શ્રી હરિની જો ઈચ્છા હોય તો જ આપણા ઘરે દીકરીનો અવતાર થાય. એટલે જ દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. શાસ્ત્રમાં દીકરી જન્મે તો આપણા અહોભાગ્ય કહેવાય. પણ છતાંય અત્યારે આજના દિવસે કદાચ મનવાંછિત ફળોની પ્રાપ્તિ માટે કરજાણિયા પરિવારના આંગણે જે આ રૂડા ઉત્સવની અંદર જે કન્યાદાન નિમિત્તે યથોત્સાહ 4 પ્રકારના મોટામાં મોટા શાસ્ત્રમાં દાન બતાવ્યા છે. એક તો ભૂમિદાન, સોનાનું દાન, ત્યાર પછી સુવર્ણ એટલે કે સોનાનું દાન, ભૂમિદાન, ગાયનું દાન અને છેલ્લે કન્યાદાન. કન્યાદાન દહેલી એની અંદર સર્વસ્વ આવી જાય. તો જે કોઈનો મનનો સંકલ્પ હોય એ પરમાત્માના ચરણે આપણે અર્પણ કરીએ. અતઃ કોઈ આપે રૂપાલા, કોઈ આપે સોનાલા, કોઈ આપે રૂપાલા, કોઈ આપે દીકરીના દાન. જતન કરી સાચજો, એ જતન કરી સાચજો. હે અમારે તો તારે તારે દયાળુ, માતા રે મમતાળુ, તારે દયાળુ, માતા રે મમતાળુ. એડ દઈ દીધા કાળ જડાના જતન કરી સાચજો, એ જતન કરી સાચજો. કોઈ લાલ લાલ વાસના વાદળાયો ભાવ, લીલી લીલી વાસના અંદર વાદળાયો. કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. કથાનું શ્રવણ કરવા પધારેલા દરેકને વિનંતી કે કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. અને હવે બહેનો પણ પ્રસાદ લેવા જઈ શકે છે. જે કોઈને પ્રસાદ લેવા જવું હોય તો હવે બહેનો પણ જઈ શકશે. आज लगी रे गंगोत्री, अक्षत फूलड़ाथी पैवाए बदावी. कंकु छाती ने आज लगी रे गंगोत्री, अक्षत फूलड़ाथी पैवाए बदावी. मैं तो लगन मारी लाडकीला, मैं तो लगन લીધા છે મારી લાડકીલા. કોઈ લાલ કોઈ લાલ
જીરે જણ જણ કરતો ભમરો ઉડીયો. જીરે જણ જણ કરતો ભમરો ઉડીયો. ધીરે જઈને કંકુ કડવે વાડીના ભમરા દ્રાક્ષ મીઠી સાંકળી શ્રી. ધીરે ગણગણ કરતો ભમરો ઉડીયો. ધીરે ગણગણ કરતો ભમરો ઉડીયો. ધીરે આટલા તે કંકુ દાદા સિદ્ધોયા. ધીરે આટલા તે કંકુ દાદા સિદ્ધોયા. ધીરે આપણે ગિરસી સાધનના દિવારે વાડેના ભમરા દ્રાક્ષ મીઠી સાંકળી છે. ધીરે ગણગણ કરતો ભમરો ઉડીયો. ધીરે ગણગણ કરતો ભમરો ઉડીયો. મોતીનો ઝુમકો ગંગા મોતીનો દાડો રે. મોતીનો ઝુમકો ગંગા મોતીનો દાડો રે. કન્યા કાગળ મોકલ કમરાઈ વરી લાયા બોરે. આ એક જૂનું લગ્ન ગીત છે પહેલાના સમયમાં. આમાં શબ્દ આવ્યા કે કન્યા કાગળ મોકલે તમે રાયવર વેલા આવો રહો. પેલા પત્ર વ્યવહાર કાગળનો જમાનો હતો, પણ અત્યારે આ ટેકનોલોજીના સમયમાં આ કડીમાં થોડો ફેરફાર કરીને કહેવું હોય તો એ કન્યા SMS કન્યા મેસેજ મોકલે તમે રાયવર વેલા જાવો રે. મોતીનો ઝુમકો કન્યા મોતીનો દાડો રે. હું કેમ જાઉં મારા દાદાજીની સાયા રે. હું કેમ જાઉં મારા દાદાજીની સાયા રે. તમારા દાદાને સાપાની પિરામણી સાથે જાવો રે. તમારા દાદાને સાપાની પિરામણી સાથે જાવો રે. દેવર મોતીનો ઝુમકો કંગા મોતીનો દાડો રે. દેવી રાણી રાણી રાધે રમણી બોલે.
તમાર ગણાની ભૂલી રાજ રમણા રાજ રમણી બોલે મારા સીતા બેન લીલા રે મારી લાડકડી દાદા જાણ ભરી સભાના રાજા રાજ બંદલા હું તમાર ગળાની ભૂલી રાજ બંદલા લાડકડી માતા લીલા રે મારી લાડકડી માતા જાણ ભૂલા ભૂલી રાજા રાજ બંદલા હું તો માર ગળાની ભૂલી રાજ બંદલા હું તો માર તારો તલિયો મારી જાય વીરાને આશીષ તારો જવ તલિયો મારી જાય મંડપ મધ્યે બેલો મંગલ વરદાય સમય વરદે સાવધાન પેલું પેલું મંગળિયું વરદાય રે પેલો પેલો હરે પહેલે મંગળ સૌનન દાન દેવાય રે પેલે મંગલ સોના દાન દેવાય રે આય કાંતો વૈકુંઠે માં વંચાય રે આદમ તો વૈકુંઠમાં અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે અગ્નિ દેવની આપીએ ફેરા ફરાય પહેલું 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 મંગળિયું વરદાય મંડપ મધ્યે બીજો મંગલ વરદાય સમય વરદે સાવધાન હે બીજું મંગળિયું વરદાય રે બીજે મંગળ ગાયું ન દાન દેવાય બીજે મંગળ ગાયોના દાન દેવાય હાલો માંડવડામાં મંગળ ગીતો ગવાય રે માંડવડામાં મંગળ ગીતો ગવાય બીજું બીજું મંગળિયું વરદાય
મંડપ મધ્યે ત્રીજો મંગલ વરદાન સમય વરદે સાવધાન ત્રીજું મંગળિયું વરતાજ રે ત્રીજો મંગળિયો વરતાય ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાજ રે ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય ફૂલડા તેરી ફોરમ બધે પ્રસરાજ અરે ફૂલડા કેરી ઓરમ બધે પ્રસરાય ત્રીજું મંગળિયું વરતાજ સારે માની સાની પમરે નવનીતભાઈ ચોથું મંગળ હું કહું પછી વર્તાવજો. ચોથું મંગળ સારંગ રાજમાં કરીએ તો બેઠેલા દરેકને વિનંતી કરું કે ચોથા મંગળમાં બધા બે હાથ ઊંચા કરીને તાળીનો સાથ આપે. જય હો કે મારી ઉમર છે નખરાણી રે કે મારી ઉમર છે નખરાણી રે ઉમર રમવા ઉરજતી ઉમર રમવા કે મારી ઉમર છે નખરાણી રે કે મારી ઉમર છે નખરાણી રે ઉમર રમવા ઉરજતી ઉમર રમવા એ રે મંગળિયું વરતાયું રે મંગળિયો વરતાયું ફરી એકવાર બધાને વિનંતી કરું કે બે હાથ ઊંચા કરીને તાળીઓનો સાથ આપે. ભગવાનનો વિવાહ પ્રસંગ ચાલી રહ્યો હોય ને આપણે શાંતિથી બેસીએ. એ રે મંગળિયું વરતાયું રે મંગળિયો વરતાયું ઢોલ ટબકારે ત્રાસરણ તારે ઢોલ ટબકારે ત્રાસરણ તારે સુરી સુરડાયું સંગત સ્વર ભરને વધુ સુર શરણાયું સંગાથી ફરે વરને એ તો છે મંગળ સાના તન દિવાજા રે ચોથે મંગળ શાના દાન દેવાયા એ તો છે મંગળ કન્યા તન દિવાજા રે એ ચોથે મંગળ કન્યા દાન દેવાયા ઢોલ ટબકારે ત્રાસરણ કરે ઢોલ ટબકારે ત્રાસરણ કરે સુરી સુરડાયું સંગત સ્વર ભરને વધુ એ સુર શરણાયું સંગાથી ફરે વરને સુરી સુરડાયું સંગત સ્વર ભરને વધુ એ સુર શરણાયું સંગાથી ફરે વરને મંગલ ભવન મંગલ દ્રવ દશરથ અજિર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય હો રઘુકુલ રીત સદા ચલિયા રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ ઓમ સરલ સ્વભાવન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ સિયા રામ સિયા રામ જય જય રામ હે રામ સિયા રામ સિયા રામ
તમને સાસુજી જમાડે હરે હરે થય હે તમને સાસુજી જમાડે હરે હરે થય જમો જમો ને લાડે કેળા કર્યો કંસાર જમ જમો ને લાડે કેળા કર્યો કંસાર તમને સાસુજી જમાડે હરે હરે કર તમને સાસુજી જમાડે હરે હરે કર જમ જમો ને જમ જમો ને લાડ પીડા કર્યો કંસાર જમ જમો ને લાડ પીડા કર્યો કંસાર મમતાનો મધુરો સોનાના થડમાં સ્નેહ કેરો સાદ ભર્યો હીરે કંસારમાં મમતાનો મધુરો સોનાના થડમાં સ્નેહ કેરો સ્વાદ ભર્યો હીરે કંસારમાં સાકર શેરડી સાકર શેરડી જમ જમોને જમ જમોને રકડા કર્યો કંસાર જમો જમોને રકડા કર્યો કંસાર જમ જમોને રકડા કર્યો કંસાર મંડપ મધ્યે હાથ ગરણાનો સમય સમય વર્તે સાવધાન ફલગ્રહણ સાવધાન મંડપ મધ્યે હાથ ગરણાનો સમય. ફરી એકવાર દરેક બહેનોને વિનંતી કે હવે પ્રસાદ લેવા જઈ શકે છે તો બહેનો પ્રસાદ લેવા જશે. ભાઈ જે કોઈને હાથ ગરણું કરવું હોય એ અહીંયા સ્વયં આવીને કરી જાજો. કદાચ જમવા જાઓ ને મનમાં એવો સંચય થાય કે અમે જમવા જાય છે ને હાથ ગરણું કેમ કરવું, તો જમીને આવીને તમારે છૂટ છે. અહીંયા ભગવાન 10 વાગ્યા સુધી બિરાજમાન જ રહેવાના છે. એટલે જે કોઈને જમવા કદાચ ગયા હોય તો ઉતાવળથી કોઈ જમતા નહીં, નિરાતે મહાપ્રસાદ લેજો. આપણે કોઈ જાતની કાંઈ ઉતાવળ નથી. જમીને નિરાતે આરામથી 10 વાગ્યા સુધી અહીંયા બેઠા છે. તો 10 વાગે આવીને જે કાંઈ પરમાત્મા દેવરાવે એ અહીંયા સ્વયં આવી અને પુણ્ય અર્પણ કરશું આપણે. તો જે કોઈ હાથ ગરણું કરવું હોય એ અહીંયા અત્રે સ્ટેજ પાસે આવી અને હાથ ગરણું કરી જાય. પેલા કણજારિયા પરિવાર સમસ્ત બધાય ભાઈઓ તથા એમના ઘરના લે કે ધર્મપત્નીઓ આવી જાય, એ કુટુંબ બધું હાથ ગરણું કરી જાય. પછી સર્વ કોઈ ગ્રામજનો, સગાવાલા, ઇષ્ટ મિત્રો, ભાઈબંધો જેમને પણ કરવું હોય કોઈની ના નથી. કદાચ જમવા ગયા હોય મારો અવાજ સાંભળતા હોય તોય હજી કહું છું કે જમીને આવીને તમારે હાથ ગરણું તમે કરી શકો છો. 10 વાગ્યા સુધી પરમાત્મા બિરાજમાન છે. 10 વાગ્યા પછી આપણે વિદાય દેવાની છે. એટલે તમારે નિરાતે હાથ ગરણું કરવાની છૂટ છે. દેવરાજભાઈ, હંસરાજભાઈ, રણછોડભાઈ અને જયરામભાઈ અત્રે સ્ટેજ પાસે લગ્ન મંડપ પાસે પધારે.
નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. તો પરમાત્માએ આપણા આંગણે આજ રૂડો અવસર કર્યો છે. તો જે કોઈને સગાવાલા ઇષ્ટમિત્ર સહિત અહીંયા ફૂલ લઈને ફૂલની પાખડી રૂપે જે કાંઈ પરમાત્માને અર્પણ કરવું હોય તો એ આવી પરમાત્માને અર્પણ કરી શકે છે. કંજારિયા પરિવાર છે એ પહેલાં સર્વપ્રથમ આવી પરમાત્માનું હાથ ગ્રહણ કરી જાય. પંછી બાની બિને સે ઘડેના સરિતા નીર ને ધર્મ ગીએ ધન ના ગડે સહાય કરે રઘુવીર. તો આજ આપણા આંગણે પવિત્ર મનોરથ એટલે કે લગ્ન મહોત્સવ છે. તો સમય વર્તે સાવધાન. મંડપની અંદર હાથ ઘરણો ચાલુ છે. તો જે કોઈ પરમાત્માને ફૂલ લઈને ફૂલને પાખડીને સ્વરૂપે જે કાંઈ પણ દાન દક્ષિણા જે કાંઈ અર્પણ કરવું હોય તો અહીંયા સ્વયં આવી પોતે દર્શન કરી અને ધન્યતા અનુભવે. ભાઈ લાઈનમાં નિરાધે નિરાધે ખોટી ધક્કા મૂકી ના કરતા. પરમાત્મા અહીંયા જ બિરાજમાન છે. 10 વાગ્યા સુધી આપણે અહીંયા જ છે. કાંઈ કામ છે નહીં. એટલે નિરાધે બધાને દર્શન થાય. નિરાધે મહાપ્રસાદ વાળા પણ ખોટો ત્યાં પ્રસાદનો બગાડ કરીને જલ્દીથી આવતા નહીં. તમે તમારા નિરારે આરારથી નિરાધે આવજો, જેથી કરી અહીંયા પણ સમય સચવાય, ત્યાં પણ મહાપ્રસાદનો પણ સમય સચવાય. એક ભાઈ મયુરભાઈ અહીંયા આવ્યા છે. એના માતા પિતા ખોવાઈ ગયા છે. તો જો કોઈ ભાઈને એના માતા પિતા મળે, એટલે કે સુરેશભાઈ કોઈને મળે તો એ સ્ટેજ પાસે આવી જાજો. જૂના નાગનાના સુરેશભાઈ કરીને છે, એમના પિતા ખોવાઈ ગયા છે. તો અહીંયા સ્ટેજ પાસે આવી જાય. સુરેશભાઈ રાઠોડ જે નાગના ગામના છે, અને અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીન ફેરો. આ બાબો એક મળી આવ્યો છે ભાઈ અહીંયા ભૂલથી. એમના માતા પિતા ક્યાંક ખોવાઈ ગયા છે. સુરેશભાઈ રાઠોડ એમના પિતાનું નામ છે. તો ભાઈ જ્યાં ક્યાંય હોય અહીંયા આવી જાજો. બાબો થોડોક રોવે છે. તો જો મારો વાત સાંભળતા હોય અથવા તો એમના કોઈ સગાવાલા સાંભળતા હોય, એમનું નામ મયુર બતાવવામાં આવે છે. છોકરાનું નામ મયુર છે. તો જો કોઈ ઓળખતા હોય તો ભાઈ અહીંયા આવી જાજો. જૂના નાગનાના સુરેશભાઈ અમૃતભાઈ રાઠોડ નામ છે. એમના દીકરા અહીંયા આવ્યા છે. જો કોઈ ઓળખતા હોય તો આવીને લઈ જાજો. આવી ગયા? વાહ, સરસ, આવી ગયા ભાઈ, ખોટી ચિંતા ન કરતા.
10 સાડા 10 સુધી આપણે બેસશું તે પછી મુહૂર્ત છે વિદાયનું. એટલે નિરાતે આપણે જાના રોકવાની જ છે નાગના ગામની અંદર. એટલે પેલા પરિવાર બધો કણજારીય પરિવાર આવીને હાથગ્રહણ કરી જાય. ત્યાર પછી નગર સેવકો ગ્રામજનો જે પણ કરવું હોય અહીંયા આવી પરમાત્માના સ્વયં તમારા હાથે જ આવીને હાથગ્રહણ કરી જાય.